હિન્દુ ધર્મનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે। આ મહાકુંભના પર્વ 144 વર્ષ બાદ આવ્યો હોવાથી કરોડો સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યા હતા। સાથે જ ઉદ્યોગપતિ, રાજનેતાઓ સહિત કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે। ત્યારે પ્રયાગરાજમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી। ત્યારે 2 દિવસ પહેલા જ એક ગંગા નદીના પ્રદૂષણને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે આ રિપોર્ટને લઈને કોને સરકારને આડે હાથ લીધા છે, વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન। નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુટે પોતાના રિપોર્ટ સુપ્રીત કર્યા હતા। આ રિપોર્ટને કહેવામાં આવ્યું છે કે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે નદીમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે, જેમાં સ્નાન કરવાથી કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો થઈ શકે છે। ત્યારે આ રિપોર્ટને લઈને મોરારી બાપુએ પ્રતિક્રિયા આપી છે। મોરારી બાપુએ કચ્છના કોટેશ્વર રામકથામાં ગંગા નદીના રિપોર્ટને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે। પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટને લઈને મોરારી બાપુએ રોષ વ્યક્ત કર્યો છે। પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટને લઈને મોરારી બાપુએ રોષ વ્યક્ત કર્યો છે અને કચ્છના કોટેશ્વર રામકથામાં મોરારી બાપુનું આકરું નિવેદન આપ્યું છે। ત્યારે મોરારી બાપુ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ આ વિડીયો બાઇટ દરમિયાન। ગંગામાં એવું શું કે એમાં નાયેથી પાપ થાય? આવો પ્રશ્ન કોઈ નથી કરતા જે ગંગામાં નાય। અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી। આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી। એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે, એને તમને શું ખબર પડે કે નાવા જરૂર? તમારા તો યંત્રો જવાબ આપે છે, કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે, એનું શું હશે? લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે। કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે। મારે એમ તો આપણે વિરોધ શું કરીએ, પણ આપણે વિનય તો કરીએ। અત્યારે આ સમયે આજે આપવાની કોઈ જરૂર નથી, અને તમે આપો તોય કોણ ધ્યાન દેશે? કોણ ધ્યાન? મને શ્રદ્ધાથી કહેવા દો, કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારી છે? એણે એને નહીં પવિત્ર કર્યું હોય, અને એને કારણે 52, 53, 55 કરોડ લોકો નાહી ચૂક્યા છે। વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।